અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આજથી 9મા વાઇબ્રન્ટ પુસ્તક મેળાનો પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કરાયું હતું। 12મી જાન્યુઆરી સુધી ચાલનારા પુસ્તક મેળામાં લોકોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે। પુસ્તક પરબના સ્ટોલ પરથી વાંચવા માટે નિઃશુલ્ક પુસ્તકો મેળવી શકાશે। અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન અનુસાર પુસ્તક મેળામાં 125થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, પરંતુ વધુ ડિમાન્ડ ઊભી થતાં સ્ટોલની સંખ્યા વધારીને 135 કરવામાં આવી છે। પુસ્તક મેળાની સાથે દરરોજ અલગ અલગ કાર્યક્રમો યોજાશે, જેમાં ખ્યાતનામ સાહિત્યકારો અને કલાકારો ઉપસ્થિત રહેશે। माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल जी ने द्वारा आज 9मु अमदावाद वाइब्रंट नेशनल बुक फेरનું શુભારંભ કરવામાં આવ્યું અને આ બુક સ્ટોલમાં જે સ્ટોલ લગાવ્યા છે પબ્લિશર્સ સ્ટોલ્સ એમાં વધારે 125 કરવાના હતા, એના બદલે જે વધારે પ્રતિસાદ મળતા અહીંયા 134 બુક સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે અહીંયા જે ફ્રૂટ કોર્ટની વ્યવસ્થા છે અને બાળકો માટે ચિલ્ડ્રન ફેસ્ટિવલની પણ અહીંયા આયોજન છે અને વિવિધ કલાકારો અને સાહિત્યકારો દ્વારા અહીંયા અનેકાનેક મનોરંજનના કાર્યક્રમો પણ કરવામાં આવશે। એનાથી જે વધારેથી વધારે જે લોકો છે એમનો પ્રતિસાદ મળશે અને અહીંયા જે બુક સ્ટોલ લગાવ્યા છે બુકોને અંતર્ગત અનેક ધાર્મિક, સામાજિક અને આધ્યાત્મિક બુકોનો સમાવેશ છે, જેમાં કે રામાયણ હોય કે ધ બોધિ બુક હોય, અનેક બુકોનો સમાવેશ અહીંયા કરવામાં આવ્યું છે।